જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા દ્વારા એક નવતર પહેલ પર્યાવરણની સુરક્ષા માટે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના તમામ સભ્યો દ્વારા એક નવતર પહેલ વૈજ્ઞાનિક ઢબે ફૂલહાર પૂજાપનો નિકાલ યોગ્ય રીતે થાય, નદીનું પાણી પ્રદૂષિત ન થાય, પર્યાવરણને નુકસાન ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના તમામ સભ્યો દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. બિલીમોરાના તમામ ગણેશ મંડળોની રૂબરૂ મુલાકાત લઈને અને વિસ્તૃત માહિતી આપી ગણેશ મંડળના તમામ આયોજકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ નવતર પહેલને તમામ ગણેશ મંડળોએ આવકારી છે, જે ખૂબ સરાહનીય છે. ઓકે, સ્ટાર્ટ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા દ્વારા આ વર્ષે બિલીમોરાના અંદર જેટલા પણ ગણપતિ મંડળો છે, ગણપતિ મંડળોમાં ફરીને ત્યાં આગળ અમે આ બેગ આપીએ છીએ. બેગમાં અમે વિનંતી કરીએ છીએ કે તમારા ગણપતિ મંડળના અંદર ગણપતિનો હાર અથવા તો બીજો જે કંઈ પૂજાપાનો સામાન હોય એ નદીમાં ન પધરાવતા આ બેગમાં જમા કરે. અમે એ જે પૂજાપાનો સામાન છે એનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરીશું. જે બેગ આપવામાં આવે છે એ પણ બાયોડિગ્રેડેબલ મટીરિયલ છે, એ નોર્મલ પ્લાસ્ટિક નથી, એટલે એનાથી પણ પર્યાવરણને નુકસાન થતું નથી. ખાસ કરીને બિલીમોરાના અંદર 3 નદીઓ જે આવેલી છે, કાવેરી, ખરેડો, અંબિકા, જોઈએ છીએ આપણે તે પ્રમાણે બધા જ મંડળો દ્વારા જ્યારે આ પૂજાપો જે હોય છે એને નદીમાં પધરાવવામાં આવે છે, એના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થતું હોય છે. જ્યારે પધરાવતા હોય ત્યારે પ્લાસ્ટિકની બોટલમાં જ મોટે ભાગે પધરાવતા હોય છે. એના કારણે પ્લાસ્ટિકને કારણે પણ પ્રદૂષણ થતું હોય છે. ત્યારે આ બાયોડિગ્રેડેબલ બેગ જે છે એમાં અમે આ લઈ જઈને આજે જે કંઈ પૂજાપો છે એનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરીને એને રિસાયકલ કરીને એને અલગ રીતે એનો ઉપયોગ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. એમાં બિલીમોરાના તમામ મંડળો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. થેન્ક યુ. ખૂબ જ સરસ વિજયભાઈ. આ જે એક સરાહનીય કાર્ય જે છે એ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા દ્વારા થઈ રહ્યું છે એ ખૂબ જ છે. નદીનું પાણી પ્રદૂષિત ન થાય અને એનો યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય એને માટે આ ખૂબ જ સરસ નવતર પ્રયોગ આ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા દ્વારા કરવામાં આવ્યો છે. અસ્તુ. બ્યુરો રિપોર્ટ હેમલભાઈ પટેલ, બિલીમોરા.